આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુર ખાતે પીએમ શ્રી તાલુકા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થઈ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના 5 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અહીંની શિક્ષણ કચેરી દ્વારા ધોરણ 2 થી 8ના વિદ્યાર્થીઓએ શિક્ષણ સાહિત્યનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધનમાં કહ્યું કે આપણે સૌ સાથે મળીને ગુજરાતને વિકસાવવા સૌથી વધુ ભાર શિક્ષણ પર આપીશું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં ગુજરાત સૌથી મોખરે રહેશે. માણસાના આજોલ ખાતે મુખ્ય સચિવ રાજીવ રાજકુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતમાં 100% શિક્ષણ જરૂરી છે. વિકસિત ગુજરાત થકી જ વિકસિત ભારતનું લક્ષ્ય સિદ્ધ થશે. શ્રી રાજકુમારે સંસ્કાર તીર્થ કેળવણી મંડળ સંચાલિત આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં પ્રથમવાર દીકરા દીકરીઓ ઉપરાંત માધ્યમિક શાળામાં ધોરણ 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવીને શૈક્ષણિક કારકિર્દીનો પ્રારંભ કરાવ્યો હતો. બહુચરાજીના ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોરે રૂપપુરા અને રાતેજ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો. દરમિયાન નર્મદા અને નવસારી શાળામાં ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થયો છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ જણાવ્યું છે કે જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટીને -0.03% થયો છે. જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં પ્રાથમિક શાળાનો ડ્રોપઆઉટ રેશિયો ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. નવસારી જિલ્લામાં પણ પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો 3.14%થી ઘટીને 1.23% થયો છે. વર્ષ 2002-03 દરમિયાન જિલ્લામાં વિદ્યાર્થીનીઓનો ડ્રોપઆઉટ રેશિયો 3.10% હતો, જે 2022-23 સુધીમાં ઘટીને 1.52% થયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. બોટાદ, દીવ અને પાટણ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગત 24 કલાકમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 4 ઇંચથી પણ વધારે તથા ગીર સોમનાથ, રાજકોટ અને જૂનાગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના દાંતા તાલુકામાં 2 ઇંચ, જ્યારે સાબરકાંઠાના ઈડર ખાતે 1.25 ઇંચ વરસાદ તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. છેલ્લા 2 કલાકમાં રાજકોટના જેતપુર ખાતે સૌથી વધુ 1.25 ઇંચ અને બોટાદના ગઢડા તથા જૂનાગઢના વિસાવદરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દીવ, અરવલ્લી, સુરત, પાટણ, અમરેલી, ભાવનગર, વલસાડ અને તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં એનડીઆરએફની ટુકડી આવી પહોંચી છે અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સજ્જ બની છે. આ ટીમને ભાવનગરની માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. વરસાદનો પ્રારંભ થતાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથ મંદિરનો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા દરમિયાન બંધ રહેશે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજથી મંદિરના પરિસરમાં યોજાતો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને MyGov ઓપન ફોરમ નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800-117800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધીમાં સ્વીકારવામાં આવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મુસાફરો માટેની સુવિધાઓમાં વધારો કર્યો છે. વિકલાંગ વ્યક્તિઓ માટેની સુવિધાઓનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. એક યાદીમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ મંડળનું લક્ષ્ય દિવ્યાંગજનોને અનુકૂળ પાયાગત માળખું તૈયાર કરવાનું છે, જેમાં મુખ્ય સ્ટેશનો પર રેમ્પ અને રેલિંગ લગાવવાનો સમાવેશ થાય છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.